આમ પહેલી વાર જીવનમાં છે ને પાસ ના કઢાઈને સારું લાગે છે. જે લોકોએ પાસ કઢાયા છે એમના માટે થાય છે કે જે પણ કેઓસ માંથી તમારે જવું પડે છે, પણ મારે પોતે નહીં જવું પડતું ને એટલે મને બહુ ખુશી થાય છે. અને બીજી વસ્તુ એ છે કે આપણી પબ્લિક બી બહુ છે ને ખતરનાક આઈટમ છે. વડોદરામાં તમે દરેક એરિયામાં હું તમને 10 ખાડા બતાવી દઉં. વડોદરામાં હું બીજી તમને 10 પ્રોબ્લેમ બતાવી દઉં, જેમાં તમે આખા વર્ષોના વર્ષ ટેક્સ ભરો છો. તમારા પેરેન્ટ્સ, તમે પેઢીઓથી ટેક્સ ભરતા આવ્યા છો, અને એમાં આપણે કોઈ ક્વેશ્ચન નહીં ઉઠાવવાનો. આપણે ક્વેશ્ચન એમાં ઉઠાવવાનો ખબર છે? પાસ કેમ નથી મળ્યા, ધરણા થઈ જાય છે. મને તો એવું લાગતું હતું કે યુનાઇટેડ વે ના ગરબા ગ્રાઉન્ડ ના પાસ કલેક્શન માટે નહીં, મોટા યુદ્ધ માટે તૈયારીઓ થતી હોય એવી રીતે દેખાતું હતું કે લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જાય છે. વોટ નોનસેન્સ મેન. કઈ નહીં, ઇટ્સ ઓકે. એ લોકોથી બી કંઈક ને કંઈક લોચા થાય, દરેક માણસથી થાય. હું પોતે પણ ઇવેન્ટ કરાવું, દરેક આટલા વર્ષોથી તમે જોયું જ છે ને, નહીં થતા. વરસાદ પડી ગયું, ગ્રાઉન્ડ ખરાબ થઈ ગયું, તો શું કરવાના છે? પબ્લિક ને પેલું કહેવાય ને, કશું મળતું નતું ને, યુનાઇટેડ વે વાળા ઝડપાઈ ગયા. પાણી ભરાય છે, નદીઓ છલકાય છે ને, તો એ ધબકારા વધી જાય છે બધાના કે પાછું ઘરમાં પાણી આવશે, પાછું ઘરમાં પાણી આવશે. પણ ના, આપણે એના માટે કઈ પાણી ઉતરી ગયું એટલે આપણે ભૂલી જવાનું. આપણું ફોકસ રાખવાનું આપણે પાસ પર કે હારા 5,000 રૂપિયાના, કે એવું નહીં સામે વાળા પણ મહેનત કરે છે, પણ ના, તો જે મહેનત નહીં કરતા એમને કશું નહીં બોલવાનું. પણ જે લોકો મહેનત કરે છે, બરાબર, જે લોકો ગમે તે રીતે ચલો કંઈક ને કંઈક ટ્રાય કરે છે, એ ના થાય. મારે તો 5,000 નો પાસ જોયો. મારા પૈસા એક પાર્ટી તો કે અતુલ દાદાને બોલાવો. અતુલ દાદા, તો મને એક સિમ્પલ વસ્તુ કહો, તમે વર્લ્ડ કપ ની મેચ જોવા ગયા, સ્ટેડિયમમાં લાઈટો ગઈ, તમારી ટિકિટ તમારી પાસે ના પહોંચી, તમે એવું થોડી કહેવાના છો કે ભાઈ વિરાટ કોહલીને બોલાવો, મારી ટિકિટ છે. તો બેસ્ટ જે લોકો ગરબા રમવા જવાના છે, અમે તો કેવું છે કે ઘરે બેસીને પાસ કરીશું, ખાવાની પીવાની મજાની લાઈફ.